હું પરવીન પંચાલ આપ કાર્યકર્તા. હવે આપણે થાનગઢમાં હાલમાં છું, તો પુલનું કામ હજી પૂરું થયું નથી. એ પહેલાં ગાબડા પડવા માંડ્યા છે. ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર સિવાય કોઈ વિષય નથી, કેમ કે હજી આપણે પુલનું કામ 2 સાઈડનું રોડ કામકાજ બાકી છે. એ પહેલાં ત્યાં ગાબડું પડી ગયું, તો ગાબડા પડવાનો મિનિમમ તો એમને ભ્રષ્ટાચાર કર્યો તો જ ગાબડા પડે ને. કોઈ હજી કામ એનું પૂરું નથી, હજી એને બિલ ચૂકાણું ન ચૂકાણું તો ખ્યાલ નથી. ટૂંકમાં કહેવાનો મિનિમમ મારો એવો છે કે અત્યારે થાનગઢની જનતાએ ખૂબ ભરી મત આપ્યા છે. આ એમનું પરિણામ, મત આપ્યા ને એ એમનું પરિણામ છે. એટલે એના માટેના પુલમાં ગાબડા પડ્યા. નમસ્કાર મિત્રો, હું આમ આદમી પાર્ટી કાર્યકર્તા ભાવેશ પારગી. આ થાનગઢ ઓવરબ્રિજ 48 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો. છેલ્લા 6 વર્ષથી 7 વર્ષથી આ પુલનું એક ધારું કામ ચાલી રહ્યું હતું. એમાંય 6 મહિનાથી આ પુલ ખુલ્લો મેકવામાં આવ્યો. દોસ્તો, આજે આ પુલની અંદર ગાબડા પડી ગયા છે અને બહુ મોટી માત્રામાં ભ્રષ્ટાચાર થયો એવું અમને લાગી રહ્યું છે. દોસ્તો, આજે થાનગઢની જનતા સાથે આ સત્તામાં બેઠેલા વ્યક્તિઓ દ્વારા ખૂબ જ મોટી માત્રામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. થાનગઢની જનતા સાથે જીવના જોખમમાં થાનગઢની જનતા આ પુલ ઉપર ચાલી રહી છે. આડે ધડ જ્યાં આવ્યા ત્યાં ગામડા પડવા માંડ્યા છે. દોસ્તો, જ્યારે ચૂંટણી નગરપાલિકાની જાહેર કરવામાં આવી ત્યારે મોટી ફાંકા ફોજદારી કરી લોકોને વિશ્વાસમાં ઉતારી મત લઈ ગયા અને આ મતનું પરિણામ અત્યારે અમે જોઈ રહ્યા છીએ. દોસ્તો, મારી થાનગઢની જનતાને નમ્ર અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓના વિશ્વાસમાં ન આવવું જોઈએ. આપણે થાનગઢનું સુખાકારી માટે શું કરવું જોઈએ એ તમામ વસ્તુ વિચારી અને આગળ પગલું ભરવું જોઈએ. દોસ્તો, આજે આપણા જીવ સાથે આ લોકો ખેલવાડ કરવા માંડ્યા છે. દોસ્તો, આજે ધડ બેફામ ભ્રષ્ટાચાર. થાનગઢની અંદર એક વસ્તુ એવી નથી કે કોઈ વસ્તુ સારી હોય. જ્યાં જો ત્યાં ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર જ કરવામાં આવી રહ્યો છે. દોસ્તો, અને મારું આપ સૌને નમ્ર વિનંતી છે કે આવા ફાંકા ફોજદારી કરી વહી જાય, આપણને વિશ્વાસમાં લે અને આપણો મત લઈ જાય અને આવા ભ્રષ્ટાચાર કરે એવા ઉપર વિશ્વાસ કરવો ન જોઈએ.